હાલો મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરીશ આ ઉત્તરાયણમાં ખાઈ શકાય તેવી ડાળિયાની ચીક્કીની રેસીપી, જે માર્કેટ કરતાં એકદમ સસ્તી અને સ્વાદમાં પણ એકદમ સરસ બનીને તૈયાર થશે. જો તમે આ ચીક્કી પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી ચીક્કી એકદમ પરફેક્ટ જ બનશે. તો આ ચીક્કીમાં પાયો કેટલો લાવવો તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં 250 ગ્રામ ગોળ લીધો છે અને 250 ગ્રામ જેટલા ડાળિયા લીધા છે. આપણે ગોળ અને ડાળિયાનું માપ એક સરખું જ રાખીશું, કારણ કે ડાળિયા એકદમ મોળા હોય છે એટલા માટે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે એક કઢાઈમાં ગોળને ઉમેરી દઈશું. તો આપણે ગોળનો પાયો લાવતી વખતે ગેસની આંચ એકદમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો તમે ગેસની હાઈ ફ્લેમ કરી દેશો ને તો ગોળનો સ્વાદ થોડો કડવો થઈ જશે અને ચીક્કીનો સ્વાદ પણ નહીં સારો આવે અને ચીક્કી ખાવામાં એકદમ ક્રિસ્પી પણ નહીં બને. એટલા માટે આપણે ગેસની આંચ એકદમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. અને હા મિત્રો, અમે હજુ રેસીપી વિડીયોઝની ચેનલ નવી જ ચાલુ કરી છે, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો. જો તમે આ રીતે કન્ટિન્યુ નહીં હલાવો તો તે નીચે ચોંટી જશે અને એનો સ્વાદ પણ બિલકુલ સારો નહીં આવે. તો એના માટે આપણે ગોળના પાયાને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો હવે આપણો પાયો તમે જોઈ શકો છો, થોડો આ રીતે આવી ગયો છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળના પાયામાં થોડું ઘી ઉમેરવાથી આપણી ચીક્કી એકદમ શાઇનિંગ વાળી બને છે. હવે આને આપણે અડધી મિનિટ સુધી હલાવી લઈશું. હવે આપણે આપણો પાયો આવી ગયો છે કે નહીં તે આપણે જોઈ લઈશું. તો એના માટે મેં વાટકીમાં પાણી ભરી લીધું છે. તો આપણે તેની અંદર 2 થી 3 ટીપા જેટલું નાખી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું. થોડું ઠરી જાય એટલે આપણે તેને જોઈ લેવાનું છે. જો તમે આ રીતે જોવો અને આવી રીતે જો ભેગો થઈ જાય પાયો, તો સમજી લેવું કે આપણો પાયો હજુ બિલકુલ પરફેક્ટ નથી આવ્યો. તો હવે આપણે તેને વધુ અડધી મિનિટ માટે કૂક કરી લઈશું. આ રીતે સતત હલાવતા જઈ આપણે પાયાને કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો આપણા પાયાનો કલર હજી થોડોક લાઇટ છે. આપણે થોડોક ડાર્ક પાયો થાય ત્યાં સુધી આને કૂક કરી લઈશું. તો આ રીતે સતત આપણે ચલાવતા રહીશું. વધુ અડધી મિનિટ પાયો કૂક કર્યા પછી તમે પાયાનો કલર જોઈ શકો છો, થોડોક ડાર્ક થઈ ગયો છે. તો હવે આપણે પાયાને ચેક કરવા માટે વાટકીમાં 2-3 ટીપા ઉમેરી દઈશું અને પાયાને થોડો ઠરવા દઈશું. તો 15 થી 20 સેકન્ડમાં જ આપણો પાયો ઠરી ગયો છે. તો હવે આપણે તેને જોઈ લઈશું. તો પાયાને આ રીતે નખ વડે દબાવતા તે આસાનીથી તૂટી જાય તો સમજી જવું કે આપણો પાયો એકદમ સરસ આવી ગયો છે. તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને અંદર ડાળિયા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જો ગોળનો પાયો આ રીતે પરફેક્ટ આવશે ને તો તમારી ચીક્કી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે ગોળના પાયા સાથે ડાળિયાને સતત અડધી મિનિટ માટે મિક્સ કરી લઈશું. આપણે આ રીતે અડધી મિનિટ મિક્સ કર્યા પછી તેને આપણે ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે આ મિશ્રણને આપણે ઉમેરી દઈશું. જે આ ડીશને ઘીથી અગાઉ જ ગ્રીસ કરીને રાખી હતી. જો આવા મોડું થઈ જશે તો આપણું આ મિશ્રણ છે તે ઠંડુ થઈ જશે અને આપણી ચીક્કી બરાબર ડીશમાં નહીં ફેલાય. આ મિશ્રણ ગરમ છે કે આપણે ઉતાવળ રાખી તેને ડીશમાં સારી રીતે ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સારી રીતે ડીશમાં ફેલાવી દીધું છે. તો હવે આપણે તેને ગરમા ગરમ હોય ત્યારે જ આની અંદર આપણે કાપા કરી લઈશું. તો નાના બાળકોથી મોટા બધાને ખૂબ જ ભાવે તેવી આપણી ડાળિયાની એકદમ ક્રિસ્પી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે.
જો તમે આ રીતે ચીક્કી બનાવશો ને તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી ચીક્કી એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।